નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનું પ્રથમ પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર, જેમાં આજે આપણે જોવાના છીએ વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન। એટલે મિત્રો, ખાસ આ વિભાગ ડીમાં કઈ રીતના આપણે પ્રશ્નો લખવા અને કેવા કેવા પ્રશ્નો આ વિભાગમાં પૂછાય છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું। અને મિત્રો, એ પણ આપણે ચર્ચા કરીશું આગળ કે આમની પીડીએફ આપને ક્યાંથી મળશે અને કઈ રીતે આપણે પીડીએફ આખી ડાઉનલોડ કરી શકશું। તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ વિભાગ ડીની। એ પહેલાં મિત્રો, ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આ પ્રથમ પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એની માહિતી મેળવી શકે અને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે। તો ચાલો મિત્રો, વિભાગ ડીની સોલ્યુશન કરીએ। તો સૂચના આપેલી છે, નીચેલા આપેલા પ્રશ્નોને સવિસ્તાર જવાબ આપો। પ્રત્યેકના ગુણ કેટલા છે? તો કે 4 ગુણ છે। દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? તો કે 4 ગુણ છે। તો ચાલો જોઈએ 23 નંબરનો પ્રશ્ન। ટૂંક નોંધ લખો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, એટલે કે જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો એના વિશે ટૂંક નોંધ લખો। તો ચાલો જોઈએ એમના વિશે જવાબ કે ભાઈ, લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન ડૉક્ટર કિચલુ અમૃતસરમાંથી સરકારે એની શું કરી? તો કે ધરપકડ કરી લેતા તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કે કયા બે નેતા? ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન ડૉક્ટર કિચલુ, આ બેની ધરપકડ થઈ। આથી વૈશાખી તહેવાર જે હતો એની વિશે એને શું કરવામાં આવ્યો? અમૃતસરમાં એનો વિરોધ કરવામાં આવ્યો હતો। જનરલ ઓડોનિલ ડાયર, ખાસ યાદ રાખજો નામ, જનરલ ઓડોનિલ ડાયરે લશ્કરના સૈન્યને લઈ કશી જ પૂર્વ ચેતવણી આપ્યા વિના ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો, જેનો અસંખ્ય લોકો ભોગ બન્યા। કોણ? તો કે જનરલ ઓડોનિલ ડાયરે છે એ શું કર્યું હતું? તો કે ત્યાં કોઈ પણ સૂચના આપ્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો અને આને લીધે ઘણા લોકો છે એ મૃત્યુ પામ્યા હતા। સરકારે અહેવાલ મુજબ 379 એટલે કે 379 લોકો જે માર્યા ગયા હોય અને 1200 લોકો ઘવાયા। જ્યારે કોંગ્રેસે છે એ રિપોર્ટ આપેલો, કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિ અંતર્ગત 1000થી પણ વધારે લોકો માર્યા ગયા હતા। એટલે કે અંગ્રેજ સરકારે શું કીધું? 379 જેવા લોકો મૃત્યુ પામ્યા છે, અને જ્યારે કોંગ્રેસની સમિતિ હતી એમાં ખાસ એણે શું કીધું હતું? તો કે 1000થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા। નેક્સ્ટ, હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કરતા અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય ગણી છે। એટલે કે જે હન્ટર કમિશન જે નિમાણું હતું તપાસ માટે, એ તપાસ માટે હન્ટર કમિશન જે નિમાણું એણે શું કર્યો? જનરલ ડાયરનો બચાવ કર્યો અને એવું કીધું કે આ જનરલ ડાયર છે એની અજાણતા થઈ ગયેલી ભૂલ છે। શું છે? અજાણતા થઈ ગયેલી ભૂલ દર્શાવવામાં આવી અને એને ક્ષમ્ય એટલે માફી આપી દીધી। જ્યારે ડાયર ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે તેનું 2000 પાઉન્ડ તથા તલવાર આપીને સન્માન કરાયું। એટલે કે જ્યારે આ જો એની ભૂલ હોય તો આવું કશું થઈ શકે નહીં, પણ છતાંય શું થયું? અહીંથી જ્યારે ઇંગ્લેન્ડ પાછો જનરલ ડાયર ફર્યો ત્યારે 2000 પાઉન્ડ છે એને ઇનામ મળ્યું। પાઉન્ડ ચલણી નાણું છે મિત્રો, જેવી રીતના રૂપિયો, ડોલર ખ્યાલ આવે ને, એવી રીતના પાઉન્ડ પણ એક શું છે? ચલણી નાણું છે। તો એ અને ચાંદીની તલવાર, તો આ ચાંદીની તલવાર આપીને છે એનું શું કરવામાં આવ્યું હતું? સન્માન કરવામાં આવ્યું હતું। આમ હિન્દની પ્રજાને આઘાત લાગ્યો અને આ ઘટનાથી દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવાયો। એટલે કે આમ રીતના આ ઘટનાથી હજી આપણે કદાચ જનરલ ડાયરને એમ માની શકાય કે ભૂલ અજાણતા થઈ ગઈ હોય, પણ ત્યાં જઈને તો એનું સન્માન કરવામાં આવ્યું। જો ભૂલ થઈ હોય તો સ્વાભાવિક છે કે એનું સન્માન ના થાય, પણ અહીંયા સન્માન થયું। આથી ભારતની પ્રજાને આ બહુ ખૂબ જ આઘાત લાગ્યો અને આ ઘટનાએ દેશમાં રાષ્ટ્રીય એકતા, એટલે કે દેશમાં બધા નાગરિકો એક છે, ભારતના નાગરિકો છે, એ પ્રમાણે રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો તથા સરકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ તૈયાર કરી। એટલે કે આ સરકાર દ્વારા જે ભવિષ્યના જે આંદોલનો છે એની એક રૂપરેખા પણ તૈયાર થયેલી। મિત્રો, આપણે જે હમણાં વાત કરી પીડીએફ આપને ક્યાંથી મળશે આ પ્રશ્નોની, તો મિત્રો પ્લે સ્ટોરમાં જઈને તમે વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરી શકો છો।
જે આપણી ચેનલ છે, એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈ શકો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન છે ત્યાંથી તમે ખરીદી શકો છો, એટલે મિત્રો ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં જઈને તમે જે આગળ થોડી ઘણી ફોર્માલિટી છે એ પૂરી કરીને આવું તમને એક ફ્રન્ટ પેજ છે એ દેખાશે, જેમાં એ નીચે લખેલું છે હોમ, બેચીસ, સ્ટોર. જે આ 3જા નંબરનું છે સ્ટોર, એમાં તમે જઈ શકો છો અને ત્યાં આ તમામ પેપરોની છે એ શું કરી શકો છો, PDF મેળવી શકો છો. અને ખાસ મિત્રો આ ખાલી પેપરોની PDF તો ઠીક, પણ જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના જે પાઠો છે એમની પણ PDF ત્યાંથી મેળવી શકો છો. ઓકે, તો ત્યાંથી તમે જ્યાં જઈને આપણે આ એપ્લિકેશનમાં જઈને આ વસ્તુ તમે ત્યાંથી મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 24માનો અથવાનો પ્રશ્ન છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના મુખ્ય હેતુ જણાવો. એટલે કે જે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ હતી એની હેતુ શું હતા? તો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રમાં જે આદેશો અને હેતુઓ સમાવેશ કરેલ છે તેને માન્ય રાખનાર કોઈ પણ સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તેનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કે જે એના નીતિ નિયમો છે એને માન્ય રાખશે તો એનો સભ્ય ગણાશે. ઓકે, નેક્સ્ટ, તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાનો છે. એટલે કે આ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય શું છે? વિશ્વ શાંતિ અને સલામતી જાળવવાનો છે. આગળ, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો ઉકેલ શાંતિમય સાધનો દ્વારા લાવવો તથા જરૂરિયાત મુજબ વિશ્વ આંદોલનનો ઉપયોગ કરો. એટલે કે જે આંતરરાષ્ટ્રીય અલગ અલગ દેશો વચ્ચે જે ઝઘડાઓ છે એનો ઉકેલ શાંતિમય સાધનો દ્વારા લાવવો અને જે જરૂરિયાત મુજબ જે વિશ્વ આંદોલનો છે એનો ઉપયોગ વિશ્વ અદાલતનો ઉપયોગ કરવો. માનવ જાતને આત્મનિર્ણયનો અધિકાર મળે તે માટે રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા જેથી વિશ્વ શાંતિ ટકી રહે. એટલે કે માનવ જાતને આત્મનિર્માણ એટલે કે પોતાની જાતનું નિર્માણ કરી શકે એ માટે સ્વતંત્રતા મળે, એવા અધિકારો મળે એ માટે દેશો વચ્ચે શું કરવા? તો કે મૈત્રી ભાવો વિકસાવવા. આથી વિશ્વ શાંતિ છે એ પણ જોવા મળે, ટકી રહે, સ્થાપિત થાય. સંયુક્ત રાષ્ટ્રોએ જગતના રાષ્ટ્રોનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક તથા રાજકીય ક્ષેત્રે વિકાસ થાય તે માટે આંતરિક સહકારની પ્રવૃત્તિ વિકસાવી. શું કહે છે? તો કે સંયુક્ત રાષ્ટ્રોએ જગતના રાષ્ટ્રોનો આર્થિક વિકાસ થાય, આર્થિક દ્રષ્ટિએ ઇકોનોમિક ક્ષેત્રે વિકાસ થાય, સામાજિક ક્ષેત્રે વિકાસ થાય અને સાંસ્કૃતિક વિકાસ થાય તથા રાજકીય ક્ષેત્રે પણ એમનો વિકાસ થાય તે માટે શું કરવાનું? તો કે આંતરિક સહકારની પ્રવૃત્તિઓ વિકસાવી. એટલે કે અંદર સહકારની ભાવનાઓ વિકસાવી હતી. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રોએ ખતપત્રમાં દર્શાવેલ છે તે મુજબ પોતાની ફરજો અને જવાબદારીઓ અદા કરે છે કે નહીં તે જોવું જોઈએ. એટલે કે સંયુક્ત રાષ્ટ્રના જે સભ્યો છે એમણે જે પોતાના ખતપત્રમાં જે પણ દર્શાવેલી માહિતી છે એ મુજબ પોતાની ફરજો છે, એની જવાબદારીઓ છે એ અદા કરે છે કે નહીં, પાળે છે કે માને છે કે નહીં, એ તપાસ કરવાની છે, એ જોવાનું કામ કોનું છે? સંયુક્ત રાષ્ટ્રનું છે. ખતપત્રના આદેશોનો ભંગ કરનાર સભ્ય રાષ્ટ્ર સામે જરૂરી પગલાં મુજબ લશ્કરી કાર્યવાહી જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. એટલે કે જે આ ખતપત્ર છે એ પત્રો એટલે કે અમુક ખતપત્ર એટલે બીજું કશું નહીં, નિયમોનો કંઈક પત્ર જેવું હોય ને આમાં નિયમો બધા ઉલ્લેખ કરેલા હોય. તો એવી રીતના ખતપત્રના આદેશોનો છે એ ભંગ કરનાર સભ્ય રાષ્ટ્ર સામે જરૂરિયાત મુજબ લશ્કરી કદાચ પગલાં લેવા પડે, સૈન્ય પગલાં લેવા પડે તો એ પણ એ છે શું કરવા જોઈએ? લેવા જોઈએ. અને એની સામે શિક્ષાત્મક એટલે શિક્ષા આપી શકાય એવા કાર્યો છે એ કરવા જોઈએ. નેક્સ્ટ, સંયુક્ત રાષ્ટ્રના હેતુઓને સિદ્ધ કરવા માટે કાર્ય કરી રહેલા રાષ્ટ્રના કાર્યો વચ્ચે સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કાર્ય કરવું. નેક્સ્ટ 25મો આપણો સવાલ છે મિત્રો, બંધારણનો અર્થ આપી બંધારણની ઘડતર પ્રક્રિયા વિશે સંક્ષિપ્તમાં નોંધ લખો. એટલે કે આપણો બંધારણનો અર્થ આપો અને એનું ઘડતરની જે પ્રક્રિયા છે એના વિશે સવિસ્તાર માહિતી આપો. મિત્રો આપણે અહીંયા માત્ર પ્રશ્નના જવાબની કેટલી લખવું એની ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપણે આ પ્રશ્નો છે એ ઊંડાણપૂર્વક ડીપમાં ચર્ચા કરી ચૂક્યા છીએ જ્યારે આપણે પાઠના વિડીયો જોયા એમાં, અને સચિત્ર સાથે માહિતી લીધેલી છે. તો તમારે ત્યાં જઈને પણ પ્રશ્નોના જવાબ જોવા હોય તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના આ સિવાય બીજા તમામ વિષયના વિડીયો ત્યાંથી તમે
જોઈ શકો છો. અને ખાસ આ સિવાય તમામ ધોરણના વિડીયો છે, તો તમારા મિત્ર, સગા સંબંધીઓ કે ભાઈ બહેન હોય એને સજેસ્ટ કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે. તો ચાલો મિત્રો 25 નંબરનો પ્રશ્નની ચર્ચા કરીએ. તો પહેલાં આપણે અર્થ વિશે માહિતી લઈએ. તો કે છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોને વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે. એક ગુણમાં પણ પૂછાઈ શકે છે બંધારણની વ્યાખ્યા. તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે પણ નિયમો બનાવવામાં આવ્યા હોય એનું વ્યવસ્થિત ગોઠવણી કરવાની અને સંગ્રહ કરીએ એને શું કહેવાય? બંધારણ કહેવાય. ઘડતર પ્રક્રિયા વિશે વાત કરીએ તો બંધારણ એ દેશના પાયાનો જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. જો એટલે કે દેશના પાયાનો એક તો જીવંત છે અને મૂળભૂત એટલે કે ફરજિયાત છે એ દસ્તાવેજ ગણવામાં આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા આઝાદી પહેલાં 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીના ઉકેલ શોધવાનું કાર્ય સોંપ્યું હતું. કોણે? તો કે બ્રિટિશ સરકારે. ક્યારે? 25 માર્ચ 1946ના રોજ 3 સભ્યોની બનેલી કેબિનેટ, ઓકે, એને ભારતનું આઝાદી કઈ રીતના આપવી એના વિશે પ્રયત્નો શરૂ કરાવ્યા હતા અથવા એનું કામ સોંપેલું હતું. આ કમિટીના સભ્યોએ બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા બંધારણ સભાની રચના કરી. એટલે કે આજે કમિટીના 3 સભ્યો હતા, સર પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને ત્રીજો કયો હતો? સર સ્ટેફર્ડ, ઓકે, સ્ટેફર્ડ ક્રિપ્સ. તો આ 3 વ્યક્તિઓ છે એ 3 આ કેબિનેટમાં હતા. ફરીથી પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ, આ 3 વ્યક્તિઓ હતા. અને એણે શું કર્યું તો કે બંધારણ ઘડવા માટે, માળખું તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરી. બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946, યાદ રાખશું ક્યારે? તો કે 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી. અને આ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. એટલે કે 9મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની કામગીરી શરૂ થઈ અને આમાં કુલ કેટલા હતા? 389, જેમાં જુદી જુદી કોમના હતા, ધર્મના હતા, અલગ અલગ જાતિના હતા, લિંગ એટલે કે સ્ત્રી હતા, પુરુષો હતી. આ સિવાય ભૌગોલિક પ્રદેશો એટલે કે અલગ અલગ વિસ્તારોના વ્યક્તિઓની, આ સિવાય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો વ્યક્તિઓનો પણ સમાવેશ કરાયો હતો. એટલે કે કોઈ પણ જાતિનો, ધર્મનો, જ્ઞાતિનો હોય, આ સિવાય અલગ અલગ વિસ્તારોના, આ સિવાય અલગ અલગ રાજકીય પક્ષોના અને એમાં મહત્ત્વના તજજ્ઞ વ્યક્તિ હોય એમનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. શેમાં? બંધારણ સભામાં. રાષ્ટ્રીય નેતાઓ જેમ કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ, શ્યામ પ્રસાદ મુખર્જી, HP મોદી, AV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, આયંગર, બલદેવસિંહ. તો આ બધા છે એ સભ્યો હતા. આ બધા નામ આપ્યા છે એ બધા એમાં સભ્યો છે એ મહત્ત્વના નેતાઓમાં હતા. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત હતા. એટલે મહિલા પ્રતિનિધિઓ પણ હતા, એમાં ખાસ કરીને સરોજિની નાયડુ હતી, વિજયાલક્ષ્મી પંડિત હતી. આ સિવાય બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ખાસ યાદ રાખજો, બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પણ બંધારણની ખરડા સમિતિ, કઈ સમિતિ? ખરડા સમિતિ. એનું આપણે બીજું નામ પણ જોયું હતું, પ્રશ્ન ચાલ્યા ત્યારે. ફટાફટ કોમેન્ટમાં આપો. ચાલો, યસ, ચાલો આપી દીધું. ઓકે, ચાલો જણાવી દઉં. ખરડા સમિતિ, પછી ડ્રાફ્ટિંગ સમિતિ, પ્રારૂપ સમિતિ અને મસૂદા સમિતિ, આ 4 નામ એમના છે. ઓકે, પણ એમના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાની કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલી. કેટલી? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ છે આ કામ ચાલ્યું હતું. બંધારણ સભા ચાલેલી હતી. બંધારણમાં કુલ 166 બેઠકો, જેમાં જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણનો અભ્યાસ કરી વિગતે પૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ અપાયું. એટલે કે 166 બેઠકો બેસાડવામાં આવી હતી. એ અંતર્ગત બધા નિયમોની ચર્ચા કરવામાં, બધા દેશોના બંધારણોની ચર્ચા કરવામાં આવી હતી અને એમાંના સારા સારા પાસાઓનો આપણા ભારતના બંધારણમાં છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અથવા સમાવેશ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં છે એ 395 આવશે અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ 383 અનુચ્છેદ, જો મિત્રો અહીંયા 295 અનુચ્છેદ આવશે અને 383 અનુચ્છેદ હતા. અને પછી કેટલી થઈ? તો કે 12 પરિશિષ્ટ થયા.
ફરીથી શરૂઆતમાં કેટલી અનુચ્છેદ હતી તો કે 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. જ્યારે પાછળથી સુધારા વધારા થઈને કેટલું થયું 383 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ થયા. 16મી નવેમ્બર 1946ના રોજ ક્યારે 26મી નવેમ્બર 1946ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે પસાર કરેલું તેને કાયદાનું સ્વરૂપ આપ્યું. ક્યારે 26 નવેમ્બર 1949. તો ત્યારે રોજ છે એ શું થયું તો કે આપણા બંધારણ સભાએ બધાએ કાયદેસર બધાએ માન્યતા આપી અને આપણું બંધારણ છે એને કાયદાનું સ્વરૂપ આપ્યું. 26 જાન્યુઆરી 1950 જો 2 મહિના પછી 26 નવેમ્બર 1949ના રોજ માન્ય આપ્યું, કાયદા તરીકે જાહેર કરી દીધું. પણ માન્ય ક્યારે રહ્યું, બંધારણમાં અમલ ક્યારે આવ્યો 26 જાન્યુઆરી 1950થી ભારતના બંધારણમાં અમલમાં આવ્યું. ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિને અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. એટલે કે બંધારણ દ્વારા રાષ્ટ્રીય ચિહ્ન કોને બનાવવામાં આવ્યું તો કે જે આપણી અશોકના જે શિલાલેખમાં અશોકનો જે સ્તંભલેખ છે એમાં આપેલું છે કે 4 સિંહોની મુખાકૃતિ, જેમાં આપણે 3 દ્રશ્યમાન છે, જેને આપણે રાષ્ટ્રીય મુદ્રા પણ કહીએ છીએ. તો એને છે એ બનાવવામાં આવ્યું 4 સિંહોમાંની જે આકૃતિ મુખાકૃતિ છે એ, અને આપણો સૂત્ર શું બનાવવામાં આવ્યું સત્યમેવ જયતે, એટલે કે સત્યનો હંમેશા વિજય થાવ. બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગત અને અન્ય કાર્યો, વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરાયો. એટલે કે બંધારણમાં મૂળભૂત હકો છે, મૂળભૂત ફરજો છે, આ સિવાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, સરકારના અંગત અને અન્ય કાર્યો છે, કઈ રીતના સરકારે વહીવટ કરવો, આ સિવાય એમની કેટલીક કાર્યવાહીઓ છે, વહીવટી કેટલીક સૂચનાઓ છે, આ સિવાય ન્યાયતંત્રની વાત આખી આમાં કરવામાં આવેલી છે. અથવા એ બધાનો સમાવેશ આપણા બંધારણમાં કરવામાં આવેલો છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને વિગતવાર અને લેખિત દસ્તાવેજ છે. જો 3 સવાલ બને, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું છે, વિગતવાર એટલે ઊંડાણપૂર્વક માહિતીવાળું છે, અને લેખિત દસ્તાવેજ છે, લખાયેલો દસ્તાવેજ છે. નેક્સ્ટ અથવાનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો, ખાસ 25માંનો. તો કે આપણે ખૂબ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. એટલે કે જે આપણી ભારતમાં જમીનો છે એના કેટલા પ્રકારો છે અને એની ડીપમાં માહિતી આપણે જોઈએ. તો ચાલો જોઈએ. પૃથ્વીના પોપડાના ઉપરોક્ત ભાગમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યોના બનેલા પાતળા સ્તરને જમીન કહેવાય. એટલે કે પૃથ્વીના પોપડાના ઉપરોક્ત એટલે ઉપરના જે ભાગ છે એમાં જૈવિક પદાર્થો હોય અથવા અજૈવિક દ્રવ્યો હોય એના બનેલું પાતળું જે સ્તર છે, પડ છે, એને શું કહેવાય જમીન કહેવાય. અને એ ખડકોના ખવણથી ફલિત પેદાશ થાય છે. જમીનની ભારતની જમીનના કુલ કેટલા ભાગો છે, વિવિધ ભાગો, તો કે 6 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો પહેલા પ્રકાર જોઈએ કાપની જમીન, બીજી છે કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજી વાત કરીએ તો કે રાતી જમીન, ચોથી પડખાઉ કે લેટેરાઇટ જમીન, પાંચમી પર્વતીય જમીન અને છઠ્ઠી રણ પ્રકારની જમીન. તો આ ભારતીય જમીનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે તો કે 6 પ્રકાર પાડવામાં આવ્યા છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને લીધે દેશની જમીનમાં ઘણી વિવિધતા એટલે કે જુદાપણું જોવા મળે છે. એમાં આપણે એક પછી એક જમીનની વિસ્તૃત માહિતી આપવાની છે. તો ચાલો જોઈએ કાપની જમીન. તો કે કાપની જમીન 2 પ્રકાર ધરાવે છે. કઈ? ખદર અને બાંગર. કયા 2 પ્રકાર? ખદર અને બાંગર 2 પ્રકાર ધરાવે છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને શું કહેવાય? ખદર. આપણે એટલું યાદ રાખવાનું, નવા કાપની જમીનને શું કહેવાય? ખદર કહેવાય. જ્યારે પૂરના મેદાનોથી બનેલા પ્રમાણમાં રેતાળ હોય તે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે કે આ જે ક્યાં હોય તો કે નજીકના નદીઓના જે નજીકનો વિસ્તાર હોય એમાં આ જમીન જોવા મળે છે. જ્યારે નદી ખીણના ઉપરવાસમાં જે એકંદરે જૂના કાપ ધરાવતી ચીકણી અને ઘેરા રંગની જમીન છે એને બાંગર કહેવાય. જો જૂના કાપની અને ચીકણી જે જમીન છે ઘેરા રંગની એને કેવું કહેવાય તો કે બાંગર કહેવાય. સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે, પરંતુ જુદા જુદા સ્થળોએ તેની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉપજાઉ ઘણી હોય છે, પણ એની બીજા જુદા જુદા સ્થળોએ ફળદ્રુપતા કેવી હોય તો કે જુદી જુદી હોય છે. દાખલા તરીકે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે.
નેક્સ્ટ હવે જોઈએ કાળી જમીન. તો કે કાળી જમીન કેવી છે? ચીકણી અને કશવાળી હોય છે અને તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. આમ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે. એટલે કાળી જમીન કેવી હોય? એક તો ચીકણી અને કશવાળી હોય છે, જે લાંબા સમય સુધી શું કરે છે? તો કે ભેજને સંગ્રહ કરી રાખે છે અથવા ભેજને ગ્રહણ કરી રાખે છે, જે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર કરવામાં આવેલી હોય છે. કાળી જમીન કપાસના પાક માટે વધુ સાનુકૂળ એટલે કે અનુકૂળ હોય છે, તેથી તે કપાસની કાળી જમીન કહેવાય છે અથવા તો તેને રેગુર કહેવાય છે. જુઓ, કાળી જમીનમાં કયો વધારે પાક લેવાય? તો કે કપાસનો પાક વધારે લેવાય છે. ઓકે, કયા કયા જિલ્લાઓમાં છે, કયા કયા રાજ્યમાં છે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ વગેરે રાજ્યોમાં કાળા પ્રકારની કાળી જમીન જોવા મળે છે. નેક્સ્ટ છે રાતી જમીન. તો ચાલો એના વિશે જમીનની ચર્ચા કરીએ. તો કે આ જમીનમાં પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. તે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે જમીનનો રંગ કેવો હોય છે? રાતો. એટલે કે એક તો પ્રમાણમાં છિદ્રાળુ હોય અને ઉપજાઉ પણ ઘણી બધી, એટલે એમાં સારા પાકો પણ લઈ શકાય છે. અને આમાં લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને આ વધારે આનો રંગ કેવો હોય છે? તો કે લાલ હોય છે. આ જમીન આગ્નેય અને રૂપાંતરિત ધરાવતા ક્ષેત્રો ધરાવે છે. એટલે કે આગ્નેય અને રૂપાંતરિત ખડકોની બનેલો જોવા મળે છે, અથવા એ બે વસ્તુ આમાં જોવા મળે છે. દાખલા તરીકે ક્યાં જોવા મળે? તો કે ગોવામાં મળે છે અમુક ટકા ભાગ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડમાં કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. કઈ જમીન? રાતી જમીન. આગળ વાત કરીએ પડખાવ કે લેટેરાઇટ જમીન. કઈ? પડખાવ કે લેટેરાઇટ જમીન. તો કે વધુ વરસાદને લીધે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે જે જમીન તૈયાર થાય છે તેને પડખાવ કે લેટેરાઇટ જમીન કહે છે. એટલે કે વધુ પડતા વરસાદને લીધે ધોવાણ થાય છે અને એને પરિણામે જે જમીન તૈયાર થાય એનું કહેવાય લેટેરાઇટ અથવા પડખાવ જમીન. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે તથા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. શું કહે છે? તો કે વધુ વરસાદને કારણે જમીન ઉપરના જે સ્તરો છે એ સ્તરમાંથી પોષક તત્વો શું થઈ જાય છે? ધોવાઈ જાય છે અને નીચા સ્તરોના ઉતરે છે. એટલે કે તેથી જે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ છે એ શું થઈ જાય છે? એમાંથી ઓછું થઈ જાય અને આને લીધે જમીનની ફળદ્રુપતા પણ શું થતી હોય છે? તો કે ઓછી થઈ જતી હોય છે. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે, જે આ પથ્થરોના ધોવાણથી જમીન રાતો રંગ ધરાવે છે. શું? તો કે લાલ રેતીના જે પથ્થરો છે એમાં કઈ વસ્તુ હોય? તો કે લોહ અને એલ્યુમિનિયમ. અને આ પ્રકારની જમીન છે એ પથ્થરોનો ધોવાણ થાય, આથી આ જમીન કેવા કલરની દેખાય છે? તો કે રાતા રંગની જમીન જોવા મળે છે. દાખલા તરીકે ક્યાં જોવા મળે? તો કે કર્ણાટક, કેરળ, ઓડિશા, દખ્ખણના પહાડી પ્રદેશો અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. નેક્સ્ટ આપણો પ્રકાર છે પર્વતીય જમીન. કયો પ્રકાર છે? પર્વતીય જમીન. તો કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે શિવાલિક પર્વત શ્રેણીને આ જમીન ઓછી કશવાળી અને અપરિપક્વ હોય છે. આમ અલગ અલગ સ્થળોએ ભિન્નતા ધરાવે છે. એટલે કે આ જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. જ્યારે શિવાલિક જે પર્વત શ્રેણી છે, હિમાલય પર્વત શ્રેણી છે ને, હિમાદ્રી પર્વતમાળાને એ બધું, તો એની અંતર્ગત શિવાલિક પર્વતમાળા આવેલી છે, પર્વત શ્રેણી આવેલી છે અને એમાં આ જમીન કેવી હોય છે? ઓછા કશવાળી અને અપરિપક્વ હોય છે. આમ અલગ અલગ સ્થળોએ આની ભિન્નતા જોવા મળે, જુદાપણું જોવા મળે છે. દેશના પર્વતીય વિસ્તારોમાં આ પ્રકારની જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. એટલે કે દેશના જે પર્વતીય વિસ્તારોની વાત કરીએ તો એ વિસ્તારોમાં આ પ્રકારની જમીન કેવી હોય? એક તો રેતાળ હોય, છિદ્રાળુ હોય અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. દાખલા તરીકે પૂર્વના પર્વત શ્રેણીઓ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની જમીનો ધરાવે છે. કઈ કઈ જગ્યાએ? પૂર્વની પર્વત શ્રેણીઓ મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. નેક્સ્ટ આપણે જમીન છે રણ પ્રકારની જમીન. કઈ છે? રણ પ્રકારની જમીન. તો ક્ષાર કણોને અધિકતા અને જૈવિક પદાર્થો ઓછપ ધરાવતી આ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં છે. એટલે કે એક તો ક્ષાર કણોની વધારે પડતું જોવા મળે છે અને જૈવિક પદાર્થોની જે ઓછપ ઉણપ જોવા
મળે છે અને આ જમીન છે એ શુષ્ક છે અને અર્ધ શુષ્ક એટલે સુકાયેલી છે અથવા તો ક્યાંક ક્યાંક થોડા ઘણા અંશે પાણી જોવા મળે છે. ક્યારેક સિંચાઈની સગવડથી ખેતી પણ શક્ય બને છે, એટલે કે જો સિંચાઈની વ્યવસ્થા થઈ શકે તો આ જમીનમાં ખેતી થઈ શકે છે. દાખલા તરીકે ક્યાં જોવા મળે તો કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા વિસ્તારમાં આ શુષ્ક પ્રકારની જમીનો છે એ જોવા મળે છે અથવા આ પ્રકારની જમીનો છે એ જોવા મળે છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે, એટલે કે આવી રીતના ભારત છે એ જુદું જુદું છે એ જમીન વિસ્તાર ધરાવે છે. તો મિત્રો આ આપણે ચર્ચા કરી ખાસ પ્રશ્નપત્ર 1નો વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન. આવી જ રીતના મિત્રો આપણે આગળ પણ પેપરો છે એમનું સોલ્યુશન જોઈતા રહેશું. અને ખાસ મિત્રો આ પ્રશ્ન છે આપણે અત્યારે માત્ર જવાબની સોલ્યુશનની ચર્ચા કરી, જવાબની ચર્ચા કરી અને ડીપમાં ઊંડાણપૂર્વક સચિત્ર સાથે માહિતી જોઈતી હોય તો આપણા પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જોઈ શકો છો અને સરળતાથી તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો. અને મિત્રો ખાસ આમની PDF આપણી ચેનલના જે આપણી ચેનલ છે એની ખાસ કરીને એમાં આપણી ડિસ્ક્રિપ્શનમાં અથવા હોમ પેજ જે આપણે અબાઉટ જે આપણી ચેનલનો અબાઉટ છે એમાં પણ આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. તો ત્યાં તમે જઈને સ્ટોરમાં જઈને સંપૂર્ણ પાઠની PDF ત્યાંથી મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું આગળના પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.